આજ તો અમારા જેસર ગામમાં રાતે 10 વાગે થઈ ગઈ ફૂલ મેટર ને એ મેટર ને શાંત કરવા માટે પોલીસ વાળાને પણ આવવું પડ્યું. અમારી ગાડી આવી ગઈ તો બધું ખાલી થઈ ગયું. તો જય શ્રી રામ મિત્રો, મારું નામ છે ભાલિયા વનરાજ ને આજ છે આપણે લોગ ઉતરવાનો 83મો દિવસ. તો મિત્રો સવારમાં આપણે નીકળી ગયા ઇલેક્ટ્રિક શોપ બાજુનો. મિત્રો તમને બધાને ખબર છે આપણે જાગીને તરત દુકાને જ જવાનું હોય, બીજું કઈ કામ તો હોય જ નહીં. અને ઇલેક્ટ્રિક શોપે આવીને જોયું તો ઋતિકભાઈ ની દુકાને આવી ગયું હતું ન્યુ ભારત વાળાનું પાણી. ને ન્યુ ભારત વાળાનું પાણી સરસ મજાનું આવે છે, એટલા માટે અમે તો ન્યુ ભારત નું જ ઉતારીશું. ને મિત્રો તમે ક્યાંનું ઉતારશો જરા કમેન્ટ કરી નાખજો. અને થોડીક વાર લાગી હતા જસ્મીનભાઈ ની શોપે આવી ગયું હતું ન્યુ પાર્સલ. મેં કીધું જસ્મીનભાઈ ને જરા ખોલો તો આપણે આનો વિડીયો શૂટ કરી લેવી અને જોઈ લેવી આમાં શું આવ્યું છે. અને પછી પાર્સલ ખોલીને જોયું તો એમાં જોવા મળી ગયા આપણને ફાઈટર ગનની ક્લિપો. અને ઈ ક્લિપોમાં પાછા ગન પાવડર પણ ભરેલો હતો, કારણ કે મિત્રો તેનો ઉપયોગ પતરાના શેડ બનાવવામાં અને સોલાર ડીશુ ફિટિંગ કરવામાં ઉપયોગ થાય છે. અને પછી મિત્રો સાંજ પડતા આપણે નીકળી ગયા ઘર બાજુ. આજ તો આપણી ધન્નુમાં ધુનાભાઈ પણ છે, કારણ કે મિત્રો એની પાસે આજ ધન્નુ છે નહીં, એટલે આપણી ધન્નુમાં સવારી કરશે. અને મિત્રો હું ધૂનો ઘરે જતા મવા ચોકડે આપણને ઘણી બધી ભીડ જોવા મળી ગઈ. આ ભીડ જોતા તો મને ભાઈ એવું લાગે છે કે ઘણી બધી મોટી મેટર થઈ ગઈ છે. પણ મિત્રો ના જઈને જોયું તો કાંઈ નહોતો વાંધો, ખાલી સરકારી બસ અને એક ફોર વ્હીલ એકબીજાને ઘસાઈ ગઈ હતી. અને મિત્રો ફોર વ્હીલ વાળાને થોડું ઘણું ડેમેજ આવ્યું હતું, એટલા માટે આ બધી ભીડ જામી ગઈ હતી. અને હા મિત્રો આ પરિસ્થિતિને કંટ્રોલમાં લાવવા માટે જેસરની પોલીસ પણ આવી ગઈ છે. અને પછી મિત્રો બધું વ્યવસ્થિત થતા આપણે આવ્યા મહાવીર કુલ્ફી આઈસ્ક્રીમમાં, કારણ કે મિત્રો અહીંયા ધમાકેદાર ઓફર ચાલી રહી છે. મિત્રો અહીંયા કોઈ પણ ગેમ રમવાની મિત્રો 10.10 અથવા 13.13 જો તમે આ આંકડા રોકી લ્યો તો તમને મિત્રો જો 13.13 રોકો તો તમને ફ્રી આઈસ્ક્રીમ અને ફૂલ અનલિમિટેડ આપવામાં આવશે. અને મિત્રો જો 10.10 રાખો તો તમને ફ્રી ફાલુદા પાવામાં આવશે. અને હા મિત્રો એડ્રેસ ની વાત કરીએ તો જેસર ગામમાં મોવા ચોકડીએ મહાવીર આઈસ્ક્રીમ ની લારી જોવા મળી જાય તો તમે મુલાકાત લઈ શકો છો. તો મિત્રો આપણે ઘણું બધું થઈ ગયું છે મોડું ને હું ધૂનો નીકળી ગયા છે ઘર બાજુનો. તો મિત્રો હવે કાલ મળશું નવા મિની બ્લોગમાં. જય હિન્દ.